5 એપ્રિલ સાંજે 70 થી 80 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં 3 લોકોના મોત થયા હતા। આ દરમિયાન સોમા તળાવ પાસે રિક્ષા પર એક હોર્ડિંગ પડ્યું હતું, જેમાં 53 વર્ષીય રિક્ષા ચાલક ગિરીશ ચોરેનું મોત થયું છે, જેના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં રિક્ષા ઉપર હોર્ડિંગ પડતું દેખાય છે અને જેમાં તેનું મોત થયું હતું। 5 એપ્રિલે સાંજે વાવાઝોડામાં વડોદરા શહેરના સુભાનપુરામાં વાયર તૂટી ગયો હતો, જેમાં કરંટ લાગતા 55 વર્ષીય જયેશ મોરે અને એક શ્વાનનું મોત થયું હતું, જ્યારે લાલબાગ તરફ જતા બસના કંડક્ટર પર્વત ડાંગરનું કરંટ લાગવાથી મોત થયું હતું અને સોમા તળાવ દર્શનમ કોમ્પ્લેક્સ પાસે રિક્ષા પર હોર્ડિંગ્સ પડતા 53 વર્ષીય ગિરીશ ચોરેનું મોત થયું હતું। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં ચાલક રિક્ષાને આગળ પાછળ કરતો જોવા મળે છે। આ દરમિયાન જ અચાનક વાવાઝોડાના કારણે હોર્ડિંગ ધરાશય થયું હતું, જેમાં રિક્ષા ચાલકનું મોત થયું હતું। ગઈકાલે આવેલા વાવાઝોડામાં વિવિધ સ્થળોએ 10 લોકોને ઈજા પહોંચી હતી। વડોદરા શહેરમાં મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા છે, જેના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ થાય છે। વડોદરા મહાનગરપાલિકાએ હોર્ડિંગ્સ ફ્રી વડોદરા કરવાના દાવા કર્યા હતા, પરંતુ આ દાવો પોકળ સાબિત થયો છે અને હોર્ડિંગ પડવાથી એક રિક્ષા ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે। ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા ક્યારે હોર્ડિંગ ફ્રી વડોદરા કરશે તે જોવું રહ્યું। આ ઉપરાંત ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતાં 127 વીજ ફીડર બંધ થતાં અંધારપટ થઈ ગયો હતો। આ દરમિયાન વડોદરા ફાયર બ્રિગેડને વૃક્ષો પડવા, હોર્ડિંગ્સ પડવા, વીજ પોલ ધરાશાયી, જર્જરિત મકાનોનો દિવાલો ધરાશાયી થવા સહિતની 240 જેટલી ફરિયાદો મળી હતી, જેમાંથી 200 જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને હજી પણ ફાયર બ્રિગેડની કામગીરી